નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત સમગ્ર શિક્ષા અને જિલ્લા શિક્ષણ સમિતિ બનાસકાંઠા દ્વારા આયોજિત જિલ્લા અને તાલુકા કક્ષા સક્ષમ શાળા એવોર્ડ 2024-25 અંતર્ગત આજ રોજ કાનુભાઈ મહેતા હોલ પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવેની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ પ્રાથમિક શાળા વિભાગમાં ગ્રામ્ય કેટેગરીમાં દાંતીવાડા તાલુકાની પીએમ શ્રી ઉત્તમપુરા પ્રાથમિક શાળા પ્રથમ ક્રમે, ભાભર તાલુકાની પીએમ શ્રી કુવાડા પે કેન્દ્ર શાળા દ્વિતીય ક્રમે તથા ડીસા તાલુકાની શ્રી ધરપડા પ્રાથમિક શાળા તૃતીય ક્રમે વિજેતા બની હતી. જિલ્લા કક્ષાએ માધ્યમિક વિભાગમાં ગ્રામ્ય કેટેગરીમાં દાંતીવાડા તાલુકાની મોડેલ ડે સ્કૂલ ઉત્તમપુરા પ્રથમ ક્રમે, ભાભર તાલુકાની શ્રી સરકારી માધ્યમિક શાળા બરોધણ દ્વિતીય ક્રમે અને શ્રી લોકનિકેતન વિનય મંદિર લવાડા તૃતીય ક્રમે વિજેતા બની હતી. જિલ્લા કક્ષાએ પ્રાથમિક શાળા વિભાગમાં શહેરી કેટેગરીમાં ધાનેરા તાલુકાની શ્રી ધાનેરા પ્રાથમિક શાળા 1 પ્રથમ ક્રમે તથા માધ્યમિક વિભાગમાં શહેરી કેટેગરીમાં ડીસા તાલુકાની શ્રી ડીએનજી હાઈસ્કૂલ અને ઓએમ અગ્રવાલ આદર્શ હાઈસ્કૂલ ડીસા પ્રથમ ક્રમે વિજેતા બની હતી. જેમાં પ્રથમ ક્રમને ₹31,000, દ્વિતીય ક્રમને ₹21,000 અને તૃતીય ક્રમને ₹11,000 રોકડ પુરસ્કાર અને સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર હિતેશભાઈ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ડોક્ટર વિનુભાઈ પટેલ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્યશ્રી, તમામ ટીપીઈઓ, મદદનીશ કેળવણી નિરીક્ષક, માધ્યમિક અને પ્રાથમિક શાળાના આચાર્ય તથા સીઆરસી કોઓર્ડિનેટર, એવોર્ડ શાળાના આચાર્ય, એમએસસી સભ્ય સહિત બહોળી સંખ્યામાં શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.